એલન અમદાવાદના વિદ્યાર્થી વેદ પટેલે મેળવ્યું નીટમાં ઓલ ઇન્ડિયા રેન્ક નંબર 1. સમગ્ર ભારતમાં વેદ ટોચ પર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટના પરિણામોમાં એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. એલન વિદ્યાર્થીઓએ દેશભરમાં તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ વિશેષ ઉપલબ્ધિ માટે વિદ્યાર્થીઓ સાથે એલનની ટીમ, વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો એલનના સિંધુ ભવન કેન્દ્રમાં ઉજવણી કરવા ઉપસ્થિત થયા હતા. એલન અમદાવાદના સેન્ટર હેડ અને મેડિકલ વિભાગના વડા પંકજ બાલદીએ જણાવ્યું કે અમદાવાદના વિદ્યાર્થીઓએ પરિણામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમના વિદ્યાર્થી વેદ પટેલે 720 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક નંબર 1 હાંસલ કર્યો છે. તે છેલ્લા 5 વર્ષથી એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના ક્લાસરૂમ પ્રોગ્રામમાં વિદ્યાર્થી છે. તે ધોરણ 8થી એલનમાં ભણે છે. આ સાથે અન્ય 3 વિદ્યાર્થીઓ, જેમાં મંદાર સોની 705 ગુણાંક સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 181 નંબર, પટેલ મન ખોડાભાઈ 705 ગુણાંક સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 257 અને તસ્મીન એચ દાઉદી 705 ગુણાંક સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 260 મેળવ્યો છે અને ટોપ 300માં સ્થાન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં એલનના એન્જિનિયરિંગના હેડ અંકિત અગ્રવાલ, એડમિન હેડ અંકિત મહેશ્વરી અને PNFCના હેડ અભિષેક મહેશ્વરી પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હાજર હતા. એલનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરાએ જણાવ્યું કે એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી વેદ પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક નંબર 1 મેળવ્યો છે. વેદને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે. તેની સાથે અન્ય ઘણા વિદ્યાર્થીઓએ પણ તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે અને ટોપ 300માં રેન્ક મેળવ્યા છે. 700માંથી 700 ગુણ સાથે નંબર 1. આ ઉપરાંત 715 કે તેથી વધુ માર્ક્સ સાથે 7 વિદ્યાર્થીઓ, 700 માર્ક્સ અને વધુ માર્ક્સ સાથે 48 વિદ્યાર્થીઓ, 650 કે તેનાથી વધુ માર્ક્સ માટે 258 વિદ્યાર્થીઓ, 600 અને તેનાથી વધારે માર્ક્સ 585 વિદ્યાર્થીઓ અને 550 અને વધારે ગુણ સાથે કુલ 1294 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2020માં પણ એલનના વિદ્યાર્થી શોએબ આફતાબે ઓલ ઇન્ડિયા રેન્ક નંબર 1 મેળવ્યો હતો. નીટમાં 720માંથી 720 માર્ક્સ મેળવ્યા હતા, જે પહેલી આવી ઉપલબ્ધિ હતી. સંસ્થાના ડિરેક્ટર બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે એલન વિદ્યાર્થીઓએ એક વધુ વખત સારું પરિણામ મેળવીને સાબિત કર્યું છે કે તમારી મહેનતનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે. આ વર્ષે નીટ યુજી માટે રેકોર્ડ 24 લાખથી વધુ અરજીઓ કરવામાં આવી હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધુ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજીમાં 24 લાખથી વધુ ઉમેદવારો માટે 571 શહેરમાં આવેલા 4750 વિવિધ કેન્દ્રો પર અને ભારત બહારના 14 શહેરોમાં આયોજન કર્યું હતું. पंकज बाल्दी, सेंटर हेड एलन करियर इंस्टीट्यूट अहमदाबाद। अभी जो 5 मई 2024 को नीट का जो एग्ज़ाम हुआ था, उसका रिजल्ट अभी 4 जून को डिक्लेयर हुआ, जिसके अंदर ऑल ओवर इंडिया से एलन से 26 स्टूडेंट्स जो हैं वो परफेक्ट स्कोर यानी कि 720 आउट ऑफ 720 पर हैं। और एलन अहमदाबाद से भी हम लोगों ने परफेक्ट स्कोर दिया है वेद पटेल, जिन्होंने 720 आउट ऑफ 720 गेन करे हैं, जो कि पहली बार ही एलन अहमदाबाद से है, क्योंकि 2020 के अंदर ये आफ्ताब ने एलन कोटा से बनाया था और उसके बाद ये ऐसा मौका है जब लगभग 67 स्टूडेंट्स ने 720 आउट ऑफ 720 गेन करे हैं। एलन अहमदाबाद जो कि हमेशा से बढ़िया रिजल्ट्स देता आया है, इस बार खुद ने ही खुद का रिकॉर्ड तोड़ा है और हम लोगों ने इस बार 32 स्टूडेंट्स हैं जो 700 प्लस स्कोर पर है और 680 प्लस स्कोर करने वाले स्टूडेंट्स जो हैं वो 80 स्टूडेंट्स हैं जिन्होंने 680 प्लस स्कोर किया है। और
650 अबाउ स्कोर करने वाले स्टूडेंट्स जो हैं वो 153 स्टूडेंट्स हैं। एग्जाम्स थोड़े से आसान हो रहे हैं, लेकिन ये एग्जाम कंसिस्टेंसी का ही होता है और यहाँ पर वेद ने और बाकी बच्चों ने कंसिस्टेंसी रखी है और बहुत अच्छा रिजल्ट पाया है। गुजराती मीडियम के अंदर भी बच्चों ने बहुत अच्छा प्रदर्शन करा है, जहां पर मन पटेल ने 715 का स्कोर करा है, जो कि गुजरात के अंदर टॉप मोस्ट स्कोर है। और वहीं पर वेद पटेल का भी जो 720 आउट ऑफ 720 है, वो गुजरात के अंदर फर्स्ट ही है, क्योंकि उनकी जो 67 स्टूडेंट्स हैं उनके अंदर रैंक 40 है, बट गुजरात के अंदर वो फर्स्ट ही है। तो टोटल इन ऑल कहा जाए तो बच्चों की जो मेहनत है वो रंग लाई है, क्योंकि हम लोगों को भी यही देखना होता है कि चाहे एग्जाम के रूल्स कोई भी हो, आपको उन्हीं रूल्स के अकॉर्डिंग प्ले करना होता है। और इन बच्चों ने बहुत अच्छा परफॉर्म करा है और दे हैव कम आउट विद फ्लाइंग कलर्स। सो कॉन्ग्रेचुलेशंस टू ऑल द स्टूडेंट्स। મારું નામ વેદ પટેલ છે। માય नेम इज़ वेद पटेल। एलन के साथ मैं पिछले 6 साल से हूँ, मीन्स 7th स्टैंडर्ड से। और अभी इस बार मेरा रिजल्ट नीट में 720 ऑन 720 आया है एंड ऑफ कोर्स आई एम वेरी हैप्पी फॉर दैट। एंड उसका क्रेडिट मैं देता हूँ फर्स्ट ऑफ ऑल गॉड को, भगवान को, हु वॉज ऑलवेज देयर विथ मी, मेरे पेरेंट्स को, स्पेशली मेरी मदर। मीन्स एग्ज़ाम देने में जाता था, होती उनकी थी। और my sister, she was a great guide for me, and of course the whole Allen team, Allen Ahmedabad team, who was sorry, who was always there with us. So thank you all, thank you so much. फ्यूचर का गोल શું છે તમારો? फ्यूचर अभी होप सो एम्स दिल्ली मिल जाए एंड देन MBBS। और उसके बाद एमबीबीएस के बाद क्या करना अभी कोई स्पेसिफिक फील्ड डिसाइड नहीं की, बट जो भी जैसे होगी। आगे बढ़ते जाएंगे। पहला 20 Yes. 720 आउट ऑफ 770 है, गुजरात में फर्स्ट नंबर आपका है। जी। किस तरह की मेहनत रही आपके टीचर्स की और आपकी खुद की, तो आप यहाँ तक पहुँच पाए? ऐसे देखा जाए कि स्टडी आज से बात करें तो एलन के क्लासेस के अलावा मैं ट्राई करता था कि 5 to 6 आवर्स सेल्फ स्टडी में दे पाऊँ। स्पेशली जो क्लास में होता था मैं ट्राई करता था कि वो उससे दिन वेरी सेम डे हो जाए, और क्योंकि बैकलॉग्स होता था फिर वो आगे काफ़ी दिक्कत देता था। एंड वन इम्पॉर्टेंट थिंग, मैंने कोई भी मील स्किप नहीं किया। और स्टार्टिंग ईयर्स में मीन्स 11th और 12th स्टार्टिंग में मैं ट्राई करता था कि मैं कंटिन्यूस 8 आवर्स स्लीप ले पाऊँ। एंड ऑफ कोर्स टीचर्स का तो मतलब आप जब भी उनसे कुछ भी पूछे, दे आर ऑलवेज देयर फॉर अस। मतलब डाउट भी पूछो सो यू हैव द आंसर, सो दे वर ऑलवेज अ ग्रेट हेल्प।